દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આજે વલસાડના ભાજપના સાંસદ ધવલ પટેલ દ્વારા કમલમ ખાતે એક પત્રકાર પરિષદ કરવામાં આવી। આ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટીને આડે હાથ લીધા અને આક્ષેપ કર્યા કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી હિંસા અને ક્યાંક ને ક્યાંક શાંતિ ભંગ તેમજ અરાજકતા ફેલાવી રહી છે। તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોના જે ગુનાહિત ઇતિહાસ છે તેને લઈને લિસ્ટ જાહેર કર્યું છે। કયા નેતાઓ સામે કેટલા ગુનાઓ નોંધાયેલા છે તેને લઈને તેમણે પત્રકાર પરિષદમાં માહિતી આપી છે। વલસાડના સાંસદ ધવલ પટેલના આ નિવેદને ફરી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે અને જે રીતે તેમણે આક્ષેપો આમ આદમી પાર્ટી સામે કર્યા છે તેને લઈને ગુજરાતની રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। એટલે સાંભળો સાંસદ ધવલ પટેલને। એ ખાસ તમે અગત્યની પ્રેસ વાર્તામાં આવ્યા, એમાં બધા જ પ્રેસ મીડિયાનો હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। સાથે ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર અનિલભાઈ, સાથે જ અમારા ગુજરાત પ્રદેશના મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાલા। તમે જેમ જાણો છો કે થોડા દિવસ પહેલા દિલ્હીથી આવેલા આયાતી નેતા, બહરૂપિયા નેતાએ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને એક પત્ર લખ્યો અને પૂરો ભ્રમ ફેલાવવાનો એમણે એક કાવતરું અને નિષ્ફળ પ્રયાસ કર્યો। આ પત્ર બીજું કંઈ નહીં પણ જે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે એમાં પૂરા ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનો પૂરી રીતે પ્રયાસ કરે છે। અને એમાં ખાસ કરીને જ્યારે આવા ઇલેક્શન આવે, ચાહે ગુજરાત હોય, પંજાબ હોય, દિલ્હી હોય, ગોવા હોય કે કોઈ પણ પ્રદેશમાં આવા ઇલેક્શન આવે, ચૂંટણી આવે, ત્યારે આ દિલ્હીની પાર્ટી આ રીતના પોલિટિકલ સ્ટન્ટ કરે છે, પોલિટિકલ ડ્રામા કરે છે અને એમનો પૂરો ઇતિહાસ જ અરાજકતાવાળો રહ્યો છે। જ્યારે 2014માં પહેલી વાર આવ્યા, લોકસભાનું ઇલેક્શન લડ્યા ત્યારે પણ આ જ રીતની અરાજકતા ફેલાવી। 2015માં તમને યાદ હશે કે જ્યારે 26મી જાન્યુઆરીએ પૂરા ભારતભરમાં દિલ્હીમાં ખાસ કરીને આપણે પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે મનાવવાના હતા, ત્યારે એમને રોકવાનો પૂરો પ્રયત્ન આ દિલ્હીના આયાતી નેતાએ કર્યો હતો। અને એટલું જ નહીં, જ્યારે આપણી ભારતીય સેનાએ પાકિસ્તાનને મુંહતોડ જવાબ સર્જિકલ સ્ટ્રાઇકમાં આપ્યો હતો ત્યારે પણ ભારતીય સેનાને એમણે પુરાવા માંગ્યા હતા। એ એમની ભારત દેશ વિરોધી અને સેના વિરોધી એમની જે માનસિકતા છે એ પણ દર્શાવે છે। અને એની સાથે જ જે ભારત દેશમાં અર્બન નક્સલ્સ છે, ચાહે ઉમર ખાલિદ હોય, શારજીલ ઇમામ હોય, એવા બધા જ અર્બન નક્સલ કરવાનું, પ્રોટેક્શન કરવાનું કામ પણ આ અરાજકતાવાળી પાર્ટી કરી રહી છે। અને જ્યારે ચૂંટણી આવે ત્યારે કે એમના જ કાર્યકર્તા ચાહે એમની પર શાહી ફેંકે, જૂતા ફેંકે અને એમના જ કાર્યકર્તા, એમના જે પ્રમુખ લીડર છે એમને પર ઝાપડ મારે અને પછી એવો પુરાવો થાય છે કે આ જે કાર્યકર્તા છે એ આમ આદમી પાર્ટીના જ છે। એટલે આ રીતે પૂરો વિક્ટિમ કાર્ડ રમવાનો એ દરેક ચૂંટણીના પહેલા આ રીતે પોલિટિકલ સ્ટન્ટ કરવામાં એ પૂરી રીતે માહિર છે। અને આ ગુજરાત માટે પણ નવું નથી, આપણે દિલ્હીમાં તો જોયું જ છે, પંજાબમાં પણ જોયું છે, પણ ખાસ કરીને ગુજરાતની જનતાએ 2014નું ઇલેક્શન હોય કે 2022નું ઇલેક્શન હોય, આ જ રીતે પૂરું નોટંકી કાર્ડ, વિક્ટિમ કાર્ડ, સહાનુભૂતિ લેવા માટે દરેક આવા જાતના ગતકડા એમણે કર્યા જ છે। અને એમનો પૂરો ઇતિહાસ જ ગુનાહિત રહ્યો છે, ચાહે દિલ્હીમાં લિકર સ્કેમ હોય કે પછી એમાં ખાસ કરીને એમણે જે મોહલ્લા ક્લિનિક કર્યું એના સ્કેમ હોય, ટેન્કર સ્કેમ હોય, બધામાં જ ઇન્વોલ્વ છે। એની સાથે જ પંજાબમાં થોડા દિવસ પહેલા જ 19મી માર્ચે એમના લવપ્રીત સિંહ આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ પ્રમુખ હતા, એ પણ 4.3 કિલો ડ્રગ્સ સાથે પકડાયા હતા। એવા ગંભીર ગુનાઓમાં આમ આદમી પાર્ટીના નેતા પકડાય છે। એ જ રીતે લાલજીતસિંહ ભુલ્લર એ એમના આમ આદમી પાર્ટીના પંજાબમાં આ જ રીતે ત્યાં એ મંત્રી હતા, એ પણ એમણે દુષ્પ્રચાર કરીને એક ગવર્મેન્ટ ઓફિસર, સરકારી અધિકારીને પૂરી રીતે દબાવવાનો પ્રયાસ કર્યો અને એમણે આત્મહત્યા પણ કરવા પડી। એ રીતનો પ્રચાર અને એ રીતનું પૂરું દબાણ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં કર્યું। અને ખાસ કરીને મિત્રો વાત કરું તો એમના પરમિંદરસિંહ પમ્મા કરીને આમ આદમી પાર્ટીના ત્યાં પંજાબના મોટા નેતા છે અને એમને ડ્રગ્સનું દૂષણ કઈ રીતે રોકવાના એક કમિટીના ચેરમેન બનાવ્યા હતા, પણ જોગાનો જોગ 11મી માર્ચ 2026માં એ જ પરમિંદરસિંહ પમ્મા ડ્રગ્સના કેસમાં પકડાયા હતા। આ રીતના કાવતરા પૂરા આ કરે છે। અને જ્યારે ગુજરાતની ખાસ કરીને વાત કરું તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતા છે એ પૂરેપૂરી રીતે ગુનાહિત જેટલા પણ કૃત્યો છે એમાં સંડોવાયેલા છે। 2025ની વાત કરું તો 2025માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતા
આ ફક્ત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની જ વાત કરું છું. એ 14 ગંભીર ગુનાઓમાં પકડાયા હતા. કુલ આરોપી 110. એ જ રીતે સામાન્ય ગુનામાં 23 આરોપીઓ પકડાયા હતા અને કુલ આરોપી 77. અને 2026માં હમણાં એપ્રિલ સ્ટાર્ટ થયો એટલે પહેલા 3 મહિનામાં જ ગંભીર ગુનાઓમાં 10 ગંભીર ગુનાઓ કર્યા છે અને 29 આરોપીઓ પકડાયા છે. અને એ જ રીતે સામાન્ય ગુનાઓમાં પણ 16 જેટલા એમણે ગુના કર્યા છે અને 26 આરોપીઓ પકડાયા છે. એ રીતના કૃત્ય પૂરા કરી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરું તો 2025માં સંજય કુમાર ઈડર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ એ ખૂનની કોશિશ રાઇટિંગના ગુનામાં પકડાયા હતા. એ જ રીતે લાલજીભાઈ પોપટભાઈ વાઘેલા એ બોટાદ જિલ્લાના આમ આદમી પાર્ટીના એસટી અને એસસી સેલના પ્રમુખ અને સાથે સાથે ભૂપતભાઈ જામોડ એ પણ બોટાદમાં જિલ્લાના આપના મહામંત્રી એ પણ ખૂનની કોશિશ રાઇટિંગના ગુનામાં પકડાયા હતા. એ જ રીતે ત્રીજો ગુનાની વાત કરું 2025ની તો વિપુલભાઈ ઠાકોર એ પણ ખાસ કરીને 2025માં બોટાદની અંદર ખૂનની કોશિશ જાનથી મારી નાખવાની ધમકી એમાં પકડાયા હતા. અને આપણે તો જાણીએ જ છે કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એમના તો હમણાં લગીને 20 જેટલા ગંભીર ગુનાઓમાં એમની ધરપકડ પણ થઈ છે, અટકાયત પણ થઈ છે અને આવા અનેક ગુનાઓ એમણે પણ આચર્યા છે. એ રીતનો પુનઃ ગુનાહિત ઇતિહાસ એમના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. અને ખાસ કરીને હરીશ સાવલિયા આમ આદમી પાર્ટીના જૂનાગઢના પ્રમુખ એ તો રિપીટેડ ઓફેન્ડર છે, વારંવાર ગુનાઓ કરવામાં માહિર છે. જ્યારે 27 ડિસેમ્બર 2025ના રોજ એમણે ત્યાં મારામારીનો ગુનો કર્યો હતો. જે ફરિયાદીની પત્ની છે એને છેડતી કરી હતા અને તરત 3 દિવસ પછી જ એમણે પાછું મારામારી અને આ જ રીતની ઘટના 30મી ડિસેમ્બર 2025ના રોજ કરી હતી. એ બતાવે છે કે જ્યારે આમ આદમી પાર્ટીને સત્તા ન પણ મળે પણ જ્યારે એમના હોદ્દા મળે ત્યારે આવા ગુના આચરે છે. એ જ રીતે 2026ની હું વાત કરું તો ખાસ કરીને કમલેશભાઈ કોટેચા જે સુરેન્દ્રનગરના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે અને સાથે સાથે વોર્ડ નંબર 9માં હમણાં જે મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં ઉમેદવાર પણ છે. એ જ રીતે આમાં ટાટિયા ભાગી નાખવાનું એમણે પૂરું કાવતરું ત્યારે 2026ની અંદર હમણાં જ 25મી તારીખ 2026ના રોજ એમણે કર્યું હતું. એ જ રીતે ઓસામણા અબ્બાસ ભટ્ટી એમણે પણ હમણાં 22મી તારીખ 2026માં જાન્યુઆરીમાં મારામારી, જાનથી મારીની ધમકી એ રીતના આ બધા ગુના આચર્યા હતા. પર્વતભાઈ દલાભાઈ બારિયા એમણે પણ હમણાં જ 2026ની અંદર મહાવ્યતા, જાનથી મારી નાખવાની ધમકી આ બધા કૃત્યો આચર્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રમુખ કાર્યકર્તા એવા સુરેશભાઈ બારિયા એમણે પણ દેવબારિયા દાહોદમાં આપઘાતના દુષ્પ્રસારણ અને ખૂન કરવાનો અપહરણ આવા ગંભીર ગુના જ્યારે આચર્યા હતા. આ રીતના આમના આમ આદમી પાર્ટીના પ્રમુખ લીડરો છે. અને ખાસ કરીને હમણાં તાજેતર કેસની વાત કરું તો હસમુખ પટેલ એ ગુજરાતના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ છે, પ્રદેશના ઉપાધ્યક્ષ છે. એમણે પણ ત્યાં કિડનેપિંગનો અને વુમન એન્કાઉન્ટિંગ જે એમનો પૂરું આ રીતનું જે કાવતરું હતું કે 80 થી 85 લાખ રૂપિયા અનએકાઉન્ટેડ હતા, ઇલીગલ હતા. એમને જ્યારે આનો પ્રચાર કરવાની કોશિશ કર્યું, આનો એક્સપોઝ કરવાની કોશિશ કર્યો તો એમની પર પણ હુમલો અને કિડનેપિંગનો ગુનો કર્યો હતો. અને આ જે પૂરો ઇતિહાસ કીધો, ચાહે દિલ્હી હોય, પંજાબ હોય, ગુજરાત હોય આમ આદમી પાર્ટીના, અને જે રીતે હમણાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બહારથી આવ્યા છે અને ગુજરાતમાં પણ આ જ રીતના ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે ખાસ કરીને રાઇટિંગના ગુના કરે છે, મારામારીના ગુના કરે છે અને સાથે સાથે પ્રોહિબિશન દારૂના ગુનાઓમાં પકડાય છે. ચાહે ઈશા અરોરા, દીપકભાઈ રાજ, અભિષેક રાજપૂત આ બધા જ કાર્યકર્તા જે આમ આદમી પાર્ટીના બહારથી આવ્યા છે આવા જાતના ગુનાઓ કર્યા છે. ત્યારે મારે તમારા મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટીને અને જે અરાજકતા ફેલાવે છે એમને પૂછવું છે કે તમારો કોઈ પણ કાર્યકર્તા આ રીતના ગુના કરે તો અમારી ગુજરાતની સરકાર અને પોલીસે એમને છોડી દેવા જોઈએ. શું અરાજકતાવાદી પાર્ટીને કોઈ પણ કાયદા કાનૂન લાગતા નથી? આ અમારી ગુજરાત છે અને ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, સશક્ત સરકાર, એકદમ વિકાસનું કામ કરે છે અને શાંતિ પૂરા ગુજરાતમાં બની રહી છે. ત્યારે આ અરાજકતાવાળી પાર્ટી બહારથી આવીને પૂરો શાંતિ દોહડવાનો પ્રયાસ અહીંયા આપણા ગુજરાતમાં કરે છે. પણ અમારી ગુજરાતની સરકાર કોઈ પણ દિવસ એને ચલાવવાની નથી. અમારી પોલીસ જ્યારે આવા કોઈ પણ ગુના, ચાહે કોંગ્રેસ હોય,
આમ આદમી પાર્ટી હોય, MIM હોય, BSP હોય, ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ કાર્યકર્તા હોય, કોઈ આ રીતના ગુના આચરશે તો અમારી પોલીસ એને છોડશે નહીં. જે એનો કાનૂનથી એમને સજા મળે એના માટે પૂરો પ્રયાસ અમારી પોલીસ કરવાની છે. પણ આ જ્યારે ઇલેક્શન આવે ત્યારે આ આમ આદમી પાર્ટી અને અરાજકતા ફેલાવવા માટે એમના આયાતી નેતા આવીને અહીંયા માહોલ બનાવવાનો પૂરો પ્રયાસ કરે છે. 2022માં પણ આ જ રીતના પ્રચાર એમણે કર્યા હતા, ગેરંટી કાર્ડ લઈને આવ્યા હતા, પણ ગુજરાતની ભોળીભાળી જનતા એમને પૂરી રીતે જાણી ગઈ હતી અને એમની 107 થી વધારે સીટ પર પૂરી ડિપોઝિટ પણ ડૂલ કરી હતી. અને ત્યારે પણ એમનો કોઈ પણ જાતની આવો સહાનુભૂતિ કે વિક્ટિમ કાર્ડ ચાલ્યો નથી. હમણાં પાછી જ્યારે આ ઇલેક્શન આવ્યું છે ત્યારે આ જાતના ગતાગડા આ ઇલેક્શનનું સ્ટાર્ટિંગ જ થયું છે ત્યારે કરે છે, પણ આવનારા સમયમાં આ રીતના કોઈ ગતાગડા ચાલવાના નથી. એમના જે દેશના નેતા છે એ પણ ગુનાહિત કૃત્યવાળા છે અને પૂરા દેશભરમાં અરાજકતા ફેલાવવા માટે પૂરો પ્રયાસ કરે છે. ગુજરાતના જે નેતાઓ છે એ પણ પૂરા અરાજકતા ફેલાવવા માટે છે. દિલ્હીનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હોય, આપણા આ જ કમલમનું કાર્યાલય હોય, સુરતનું કાર્યાલય હોય, દરેક જગ્યા આમ આદમી પાર્ટી, આ અરાજકતાવાળી પાર્ટીએ એમની પર હુમલો કરવાની કોશિશ કરી હતી. ગુજરાતનું જે એમનું શીર્ષ નેતૃત્વ છે એ પણ દારૂના પ્રોહિબિશનના ગુનામાં પકડાયા હતા. એમના બીજા શીર્ષ નેતૃત્વના જે ખાસ નેતા છે અરાજકતાવાળી પાર્ટીના, ત્યારે ગુજરાતના સિટિંગ હોમ મિનિસ્ટર આપણા પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવાની ઘટના પણ એમણે કરી હતી. એ રીતના ગુના પણ એમણે કર્યા હતા. એ જ રીતની માનસિકતા જે મેધા પાટકર આપણા ગુજરાતને તરસું રાખવાનું કામ કર્યું હતું, એમને પણ મહારાષ્ટ્રના પ્રમુખ લીડર એમણે બનાવી હતી. એટલે આ જેવા આવા લોકો છે એમને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. પણ ગુજરાતની જનતા એકદમ હોશિયાર છે. મોદી સાહેબ પર પૂરો વિશ્વાસ છે. અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષભાઈ અને જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં જે ભારતીય જનતા પાર્ટી જે ગુજરાતના વિકાસ માટે કામ કરે છે એમાં પૂર્ણ વિશ્વાસ છે અને એમને 100% ખાતરી છે કે આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં પણ આ અરાજકતાવાળી પાર્ટીને એમનો પૂરી રીતે ધોવાણ કરવાનું છે અને ભારતીય જનતા પાર્ટીને મોટો વિજય થશે. આ રીતના વિક્ટિમ કાર્ડ, સહાનુભૂતિ કે ડ્રામા પોલિટિક્સ કોઈ પણ દિવસ ગુજરાતમાં ચાલશે નહીં. ધન્યવાદ. બે ત્રણ સવાલ છે. એક સવાલ એ છે કે કોંગ્રેસે જામનગરની અંદર એક ઉમેદવાર રાખવાની જાહેરાત કરી જેના ઉપર ગુજસી ટોપનો ગુનો દાખલ છે. વોર્ડ નંબર 16 જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એને ટિકિટ આપી. પેલા કોંગ્રેસમાં હતા, પછી દૂર થયા અને કોંગ્રેસમાં ઘર વાપસી. જી, જ્યારે અમે જોયું છે કે કોંગ્રેસ આવા ગુનાહિત કૃત્યના લોકો હોય એમને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હોય છે અને એમને ટિકિટ આપવાનું કામ કરતા હોય છે, પણ એ એમનું પહેલેથી જે કોંગ્રેસ કે બીજી પાર્ટીનું કેરેક્ટર આપણી ગુજરાતની જનતા સારી રીતે જાણે છે અને એના કારણે જ ગુજરાતની જનતા કોંગ્રેસને કોઈ પણ દિવસ સ્વીકારતી નથી. ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ પર પૂર્ણ વિશ્વાસ કરીને 30 વર્ષથી, ચાહે લોકસભા હોય, આપણી રાજ્ય સરકાર હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, એમાં ભારતીય જનતા પાર્ટી પર પૂરો વિશ્વાસ એમને મૂકે છે. સેન્સ પ્રક્રિયા તમારી લગભગ 8 સાલ સુધીમાં પૂરી થઈ જશે. પછી તમારી જે પ્રક્રિયા છે વાત ઘણી આવે છે કે ભાજપે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. આના વિશે કંઈ કહી શકાશે કે કેવા પ્રકારના ઉમેદવાર તમે પસંદ